એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપી અને આનંદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી 12 ઓગસ્ટ 2025ના રોજ મંગળવારના દિવસે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપીના કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં કંપનીના અનેક કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. કંપનીના ડાયરેક્ટર શ્રી પ્રજ્ઞેશ પટેલે રક્તદાન એ મહાદાન વિષય પર ઉદ્બોધન આપ્યું. તેમણે એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપીની સામાજિક જવાબદારી અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને કર્મચારીઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે આનંદ રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિ શ્રી શૈલુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. તેમણે રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન શિબિરનું સફળ સંચાલન એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપી પીઆર ટીમ દ્વારા શ્રીમતી મોનિકા રામચંદનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આણંદ બાકરોલ રોડ પર આવેલ એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપીમાં આજે અમે સુંદર એવું રક્તદાનનું શિબિર આયોજિત કરેલું છે. 100થી વધારે રક્તદાન માટેના લોકો દ્વારા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત અમે અહીંયા આજે રક્તદાન માટે તૈયાર થયેલા છે. દર 15મી ઓગસ્ટે અને છેલ્લા 4 વર્ષથી એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એલએલપી આ સુંદર એવું કાર્ય આયોજિત કરે છે અને એમાં સારી એવી સંખ્યામાં અને આ વખતે સારી એવી સંખ્યામાં 100થી વધારે લોકો જોડાયેલા છે. आई एम मोनिका, पब्लिक रिलेशंस ऑफिसर, एक्रॉन यूनिवर्सल कंसल्टेंसी एलएलपी कंपनी है और ये बाखरोल वाड़ताल रोड पे है. आज हमने 79th इंडिपेंडेंस डे हमारी कंट्री का है, तो उसके लिए हमने ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है. यहाँ पर 100 से भी ज़्यादा हमारी कंपनी के एम्प्लॉयज़ ब्लड डोनेट कर रहे हैं और हमने कोलैबोरेट किया है रेड क्रॉस इंडियन सोसाइटी के साथ, जो हमारे पास ब्लड डोनेशन लेने के लिए आए हैं. थैंक यू. 79th ઇન્ડિપેન્ડન્સ ડે પર એક્રોન યુનિવર્સલ કન્સલ્ટન્સી એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે અને કંપનીના બહુ મોટા પ્રમાણમાં સ્ટાફે એમાં ભાગ લીધો છે અને એક આ દેશ સેવાના કામમાં યોગદાન આપવા માટે અમે જઈ રહ્યા છે. તો અમે રેડ ક્રોસ સોસાયટીનો અને અમારા કંપનીના બધા એમ્પ્લોય કે જેમણે સહયોગ આપ્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.